ભગવાન મહાવીર સ્વામીના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્ર મુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અરહમ યુવા સેવા ગ્રુપના ગુરુભક્તો દ્વારા મહાવીર પ્રભુના 2623માં જન્મ કલ્યાણ મહોત્સવ નિમિત્તે ભુજ BSF 68ના કમાન્ડર શ્રી વિપિન પથરી અને તેમના ધર્મપત્ની શ્રીમતી પૂજા પંથરી BSF 68ના 300 જવાનોની હાજરીમાં મહાવીર ભગવાનના બોલ જીવ પ્રત્યેની કરુણાનો ઉપદેશ સમજાવી નવકાર મંત્રના જપથી શરૂઆત કરેલ। પાણીના 100 કુંડા, ચકલી ઘર 250, ચકલીના ફૂડ ફીડર 100 એમ 450 નંગ BSF 68 કેમ્પસમાં વિતરણ કરી કેમ્પસ પર આવેલા ઝાડો, કચેરીઓ, સ્ટાફ ક્વાર્ટર, મંદિર પર સમગ્ર કેમ્પસ પર પશુઓની સાતા વડે એ ભાવથી પ્રદાન કરવામાં આવે છે। આ ચૈત્ર મહિનાના ધોમધખતા તાપમાં કીડી જેવા નાના જીવો માટે એમના આખા વર્ષ માટે કુલ 108 સૂકા શ્રીફળના કીડિયારો સુધી સાદા પહોંચાડવાનું આયોજન કરવામાં આવેલ છે। આ સાથે જ મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે ગુણાતીત ચોક, પ્રમુખ સ્વામીનગર તથા આજુબાજુના વિસ્તારમાં 21 કિલો પક્ષીઓના ચણનું, ગાયો માટે 21 મણ લીલો ઘાસચારો વિતરણ કરવામાં આવ્યો છે। જુબેલી ગ્રાઉન્ડ ખાતે ધોમધખતા તાપમાં શ્રમજીવીઓ માટે વટેમાર્ગો માટે દરરોજમાં 120 લીટર છાશ વિતરણ કરેલ છે, જેનું 300થી વધુ લાભાર્થીઓ લાભ લીધો છે। આ મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે સેવાના 5 પ્રકલ્પો અરહમ યુવા સેવા ગ્રુપ ભુજ દ્વારા કરવામાં આવેલ છે। કાર્યક્રમમાં પૂર્વ દીદી હેતલ, લબ્ધી દીદી, યાશી દીદી, હર્ષદભાઈ, હિરેનભાઈ, ધર્મેન્દ્રસિંહ, ઓજસભાઈ, કુતાર્થભાઈ, તીર્થભાઈ, મિતુલભાઈ, હિમાંશુભાઈ, અમિતભાઈ, આશિતભાઈ, શીતલભાઈ, મોક્ષભાઈ સહયોગ આપ્યો હતો। અહેવાલ માં ન્યૂઝ ગાંધીનગર।